નમસ્કાર, હું કિરીટ પટેલ, ધારાસભ્ય પાટણ અને દંડક કોંગ્રેસ પાર્ટી ગુજરાત વિધાનસભા. થોડા સમય પહેલા કોંગ્રેસના નેતા રાહુલજીએ સંસદની અંદર જે વોટ ચોરી માટે વાત કરી અને પુરાવા રજૂ કર્યા છે, મને લાગે છે કે લોકશાહીની અંદર આ બહુ શરમજનક બાબત કહી શકાય. લોકશાહીની અંદર લોકોના મતની ચોરી કરવી, મતો સાથે છેતરપિંડી કરવી અથવા મત આગા પાછા કરવા અને વિજય મેળવવો એ લોકશાહીને શરમાવવા જેવી બાબત છે. અને સાચી લોકશાહીની અંદર તટસ્થ રીતે ચૂંટણીઓ થવી જોઈએ. એ ચૂંટણી પંચની પણ જવાબદારી છે. ચૂંટણી પંચ અને ન્યાયતંત્રને જ્યારે સ્વતંત્રતા આપી છે, ત્યારે ન્યાયતંત્રની જેમ ચૂંટણી પંચે પણ તટસ્થ રીતે વર્તવું જોઈએ. અને રાહુલજીએ જે આક્ષેપો કર્યા છે એ આક્ષેપો પુરાવા સાથેના કર્યા છે અને એના માટે આ વોટ ચોરી ના થાય એના માટે તટસ્થતાપૂર્વક ચૂંટણીઓ યોજાય અને લોકશાહીને ન શરમાવે એવું કૃત્ય ચૂંટણી પંચે કરવું જોઈએ. અને લોકોને પણ પોતાનો મત તટસ્થ રીતે પડે, સાચો પડે અને પોતાની મરજી માટે પડે એના માટે આ રાહુલજીનું જે આંદોલન છે એને સમર્થન કરવું જોઈએ.